વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2 એનો ક્વેશ્ચન નંબર 3. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. હવે અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે, જ્યાં ખાના આપેલા છે એ પદ શોધવાનું છે. તો જોઈએ, અહીંયા 1, 2 ને 3 પદ છે. 3 પદ છે તો આપણે A3 આપેલું છે. A3 બરાબર શું થાય? A પ્લસ 2D થાય. A બરાબર તો 2 છે એટલે પહેલું પદ 2 છે. A3 બરાબર A પ્લસ 2D. કેમ? અહીંયા D નથી એટલે આપણે D શોધવાનો છે. તો A3 કેટલું આપેલું છે? 26. A કેટલો આપેલો છે? 2. 2D આપેલું છે ને? ચલો તો હવે 26 માઇનસ 2 ઇક્વલ ટુ 2D એટલે આવશે 24 બરાબર 2D. 24 ભાગ્યા 2 બરાબર D. તો D કેટલો આવશે? 12 આવશે. એટલે તફાવત કેટલો આવ્યો? 12 આવ્યો ને? તો હવે આપણે કયું પદ શોધવાનું છે? બીજું પદ. તો બીજું પદ શોધવા માટે A2 બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D જે સૂત્ર છે. A2 શોધવાનું છે. A કેટલો છે? 2. n બીજું પદ -1. D કેટલા છે? 12. 2 પ્લસ 2 માંથી 1 જાય તો 1 અને 12. તો 12 પ્લસ 2 એટલે કેટલા આવશે? 14. તો બીજું પદ કેટલું મળ્યું તમને? 14 મળ્યું. થયું ને? હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. હવે જો પહેલા પદમાં શું આપેલું હતું? અહીંયા પહેલું આપેલું હતું, એક પહેલું પદ આપેલું હતું. જ્યારે પહેલું પદ ના આપેલું ને ત્યારે ડી કઈ રીતે શોધવાનો? 13 અને અહીંયા 3 આપેલા છે. સોરી, જો પહેલું પદ નથી આપેલું ત્યારે ડી શોધવા માટે આપણે સૂત્ર છે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. am જોવાનું. am કયું જોવાનું? આ જે છેલ્લું પદ છે શું છે? am અને આ n. am કેટલા છે? 3 અને an કેટલા છે? 13. હવે m અને n માં શું મૂકવાનું? તો કયું પદ છે? m 1, 2, 3 ને ચોથું પદ છે તો 4 લખવાનું અને n માં 1 અને 2 બીજું પદ ને. સમજણ પડી? જુઓ, am માઇનસ an છેદમાં m માઇનસ n. am શું લખવાનું? જે છેલ્લું ચોથું પદ છે am લેવાનું અને an શું લેવાનું? આ બીજું પદ છે જે પદ આપણે આગળ જોઈશું. અને m માઇનસ n શું લેવાનું? m 3 છે કયું પદ છે? 1, 2, 3 ને ચોથું પદ છે તો 4 લખવાના અને n શું લેવાનું? 1 અને 2 બીજું પદ. ચલો, 3 માંથી 13 જાય તો 10 પણ કેવા? -10. 4 માંથી 2 જાય તો 2 એટલે 5. એટલે ડી કેટલો મળશે? -5 મળ્યું. -5. હવે ડી મળી ગયું -5. તો ચલો, તો પ્રથમ પદ કેટલું આવશે? પ્રથમ પદ શોધીએ. a બરાબર શું આવશે? A2 માઇનસ A1 થાય ને? A2 કેટલા આપેલા છે? 13. ડી શોધી અને
સોરી પ્રથમ A2 વાળું પદથી A2 બરાબર A પ્લસ ડી. A2 કેટલા આપેલા છે? 13 આપેલા છે. હા 13. એ કેટલો આપેલો એ શોધવાનો. ડી કેટલા મળ્યા આપણે? -5 મળ્યા ને, ડી -5 ને 13 આ -5 આ બાજુ આવશે તો +5. 13 + 5 એટલે 18. તો એ બરાબર પ્રથમ પદ કયું મળ્યું? 18 મળ્યું. કયું મળ્યું? 18. એટલે એ બરાબર 18 મળ્યું. હવે પહેલું પદ અહીંયા 18 લખી દઈએ. બીજું પદ છે હવે શું શોધવાનું છે? ત્રીજું પદ. તો A3 બરાબર શું આવશે? A પ્લસ 2D. A3 એ કેટલો છે? 18 પ્લસ 2 ડી કેટલા મળ્યા? -5. 18 5 દુ 10 પણ કેવા? -10. અને ત્રીજું પદ કેટલું આવશે? 18 માંથી 10 જાય તો 8. એટલે A3 બરાબર કેટલા આવશે? 8. તો અહીંયા લખી દઈએ 8. ચલો હવે એવી જ રીતે અહીંયા 1 2 3 ને 4 પદ આપેલા છે. ચલો 4 પદ આવે એ ચોથું પદ આપેલું છે. ડી શોધો છે. A પ્લસ 3D થાય ને? A પ્લસ 3D. A4 કેટલું આપે? પેલા તો આને મિશ્ર અપૂર્ણાંક છે, અપૂર્ણાંકમાં પી દે. 9 દુ 18. 18 ને 1 19/2 એટલે 19/2. એ કેટલો આપેલો છે? 5. 3 અને ડી તો આપણે શોધવાના છે. ચલો 19/2 માઇનસ આમાં પ્લસ છે, આ બાજુ આવશે તો બરાબર 3D. હવે આપણે ખબર છે સરવાળો હોય ત્યારે હંમેશા સરવાળો કે બાદબાકી હોય ત્યારે લસા લેવો પડે. લસા 2 આવશે એટલે 19 - 10/2 બરાબર 3D. 19 માંથી 10 જાય તો 9 આવે. 9/2 બરાબર 3D. હવે ડી છે એમનું એમ રહેશે. 9 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે કેટલો આવશે? ડી 3 તેરી 9. ડી બરાબર 3/2. કેટલો આવશે? ડી બરાબર 3/2 આવે. મળ્યો ને ડી? એટલો ડી મળી ગયો 3/2. તો આ બીજું પદ અને ત્રીજું પદ શોધવાનું છે. ચલો A2 બરાબર A પ્લસ ડી થાય. એ કેટલા આપેલા છે? 5 પ્લસ ડી કેટલા છે? 3/2. સરવાળો લસા લઈશું 10 + 3/2 એટલે 13/2. મિશ્રમાં ફેરવવું તો 2 × 6 = 12 અને 1 13. ભાગાકાર કરી દેવાનો. જે શેષ આવે અહીંયા અને ભાગફળ આવે એ વચ્ચે. મળી ગયું. કયું પદ? એ 2મું પદ. એટલે અહીંયા લખી દઈશે 13/2 અથવા તો 6.1/2. હવે કયું પદ શોધવાનું? ત્રીજું પદ. ત્રીજું પદ શોધવા આપણે આગળના ચેપ્ટરમાં કર્યું, આગળના સ્વાધ્યાયમાં કર્યું. A પ્લસ 3 છે તો 2D. એની કિંમત કેટલી છે? 5. 2D ની કિંમત 3/2 મળે ને? ડી ની કિંમત 3/2. ચલો આ 2 કટ. 5 + 3 કેટલા થાય? 8. તો A3 બરાબર કેટલું મળ્યું? 8. તો ત્રીજું પદ કેટલું આવ્યું? 8. એવી જ રીતે હવે 4માં જો આમાં શું આપેલું? પ્રથમ પદ આપેલું છે એટલે ડી. છેલ્લા પદ કેટલા પદ છે? 1 2 3 4 5 ને 6. A6 બરાબર A પ્લસ 5D. A6 કેટલા આપેલા છે? 6. એ કેટલું છે? -4 વત્તા 5D. ચલો 6 આ માઇનસ છે, આ બાદ જશે તો +5D. 6 ને 4 10 5D. 10/5 બરાબર ડી. 5 દુ 10 એટલે ડી ની કિંમત કેટલી આવી? 2 આવી. ચલો હવે બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું 4 પદ શોધવાના છે. તો A2 શોધીએ. A2 બરાબર શું આવે? A પ્લસ ડી. એની કિંમત કેટલી છે? -4. ડી ની કિંમત +2. પ્લસ માઇનસ માઇનસ મોટાની નિશાની એટલે A2 કેટલું આવશે? -2. એટલે બીજું પદ કેટલું આવશે? -2. હવે A3 હોય તો A પ્લસ 2D. એ કેટલું છે? -4. 2 અને ડી કેટલું છે? 2.
2 દુ 4, આ -4 અને આ +4 એટલે A3 ત્રીજું પદ કેટલું આવશે 0, તો અહીંયા લખી દઈએ 0, A3 બરાબર 0. ચલો હવે ચોથું પદ A4 બરાબર A પ્લસ 3D, એ કેટલું છે -4, 3D કેટલા છે 2, -4 3 દુ 6, 6 માંથી 4 જાય તો 2 એટલે A4 કેટલા આવશે 2. હવે પાંચમું પદ A પ્લસ 4D, એ કેટલા છે -4 પ્લસ 4D કેટલા છે 2, -4 પ્લસ 8, 8માં 4 જાય તો 4 મોટા એટલે A5, પાંચમું પદ કેટલું મળ્યું 4, તો અહીંયા અને 4 થયું. હવે છે દાખલા નંબર 5. જો અહીંયા પેલું પદ આપેલું નથી તો આપણે જો પેલું પદ ના આપેલું હોય તો આ સૂત્ર કયું ડી શોધવા માટે am માઇનસ an છેદમાં m માઇનસ n, ડી બરાબર an કયું લેવાનું આ લેવાનું છેલ્લું પદ -22 કેટલા છે 1 2 3 4 5 ને 6 અને આ -38 થશે, -22 -38. m છેદમાં m કયું છે 1 2 3 4 5 ને 6, 6 માઇનસ 2, હવે 8 9 10, 60 ભાગ્યા 3 એટલે ડી બરાબર કેટલું આવશે -38 જ છે. ડી બરાબર 3 દુ 6, અહીંયા 4 આવશે, 6 માંથી 2 જાય તો -60 ભાગ્યા 4, તો 15 ચોક 60 થાય એટલે ડી બરાબર કેટલું આવશે -15, ડી બરાબર કેટલું આવશે -15. ચલો ડી મળી ગયું. હવે એ પેલું પદ બીજું પદ છે જ આપણી જોડે તો A2 બરાબર A પ્લસ ડી, હવે એ શોધવો છે ને A2 મળી, A2 છે જ આપણી જોડે કેટલું છે 38, એ શોધવાનો, ડી કેટલું મળ્યું -15. હવે આ માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ 15 બરાબર A. 8 ને 5 13, વધી 1 3 1 4 ને 1 5 એટલે A બરાબર કેટલું મળ્યું 53 મળ્યું. ચલો એ મળી ગયું 53 એટલે લખી દઈએ 53. હવે શોધીશું A3 તો A3 બરાબર શું આવશે A પ્લસ 2D, એની કિંમત 53, 2Dની કિંમત -15, 53 15 દુ 30 પણ પ્લસ માઇનસ માઇનસ, 53 માંથી 30 જાય તો 23 આવે એટલે A3 કેટલું મળ્યું 23. એવી રીતે A4 આવશે A પ્લસ 3D, એ કેટલું છે 53, પછી D -15, 53 પ્લસ માઇનસ 15 તેરી 45, 45 માંથી 53 જાય તો 53 માંથી 45 જાય તો 8 મળે એટલે A4 કેટલું આવ્યું 8. અહીંયા 8 લખીએ, અહીંયા 23 લખીએ. હવે A5 બરાબર A પ્લસ 4D, એ કેટલું છે 53, 4D કેટલા છે -15, 53 15 ચોક -60 આવે, 15 15 15 15 ચોક 60
60માંથી 53 જાય તો 7, પણ કેવા મોટા 60 એટલે -7, એટલે A5 બરાબર કેટલું મળ્યું? -7. જો પહેલું પદ 53, બીજું પદ તો આનાથી આપેલું જ છે, ત્રીજું પદ 23, ચોથું પદ 8, પાંચમું પદ -7 અને છઠ્ઠું પદ તો -22 આપેલું છે.